માનો છો? અન્ય પ્રદેશની તુલનામાં ગુજરાતની સ્થિતિ પહેલાં પણ સારી હતી, આજે પણ સારી છે. આપ શું માનો છો? રોનકભાઈ, પહેલી વાત તો એ કે ગુજરાતના રાજ્યની અંદર, ગુજરાત જેવા રાજ્યની અંદર આ ટાઈપની જે ચર્ચા અત્યારે આપણે કરીએ છીએ એ કરુણતા છે અને ગુજરાતનું દુર્ભાગ્ય છે. રાજ્ય સરકારની પવિત્ર ધર્મની બે ફરજો પહેલી હોય છે. એક તો ગુજરાતને સુરક્ષિત કરે અને બીજા નંબરની અંદર સુરક્ષિત ગુજરાતની અંદર રખેને કોઈ વસ્તુ, કોઈ ચેનચાળો કરે, કોઈ અટકશાળો કરે કે કંઈ પણ ઘટના ઘટે તો એને જે કંઈ વિક્ટિમ છે, જે જવાબદાર લોકો છે એને નશ્યત કરે અને જેલ હવાલે કરે. આ બે પ્રકારની જવાબદારીમાં આપણે કાયદો અને વ્યવસ્થાની પરિભાષા આપણે મૂકતા હોઈએ છીએ. દુઃખ સાથે કહેવાનું મન થાય અહીંયા કે રાજ્યની અંદર હત્યા થાય, અપહરણ થાય, ગુંડાગીરી વધે, માફિયાની વિવિધ પ્રકારની ચેઇનો છે, અસામાજિક તત્વો, આ બધા જે કિસ્સાઓ જે છેલ્લા 15-17 વર્ષમાં આપણી સામે સૌથી વધુ આવવા લાગ્યા. ગુજરાતમાં સુરતની અંદર એક દીકરીનું ધોળે દિવસે છરો મારી અને ગળું કાપી નાખવામાં આવે. જેતલસર ગામની અંદર એના ઘરમાં બેઠેલી દીકરીને છરો મારી અને એની હત્યા કરી નાખવામાં આવે. ધંધુકા જેવા શહેરની અંદર એક માલધારી યુવાનને ગાડી ઉપર પસાર થતો હોય એને ગોળીએ દેવામાં આવે. આ ત્રણે કિસ્સા મેં કીધા એ ધોળે દિવસે બનેલા કિસ્સા છે અને ત્રણે કિસ્સા પછી સરકાર પાસેથી કોઈ એવી સૂઝ કે કોઈ પ્રકારની અપેક્ષા રાખી શકે એવી ગુજરાતની જનતાની કોઈ પરિસ્થિતિ નથી. વાસ્તવિકતા એ છે કે ક્યારેય ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન ટીવી સ્ક્રીન ઉપર આવે ત્યારે કોઈ દી નતમસ્તક એક વખત સ્વીકારતો નથી. ભૂતકાળમાં આમ થયું હતું, ભૂતકાળમાં આમ થઈ ગયું હતું. ભાઈ, ભૂતકાળનું બહુ થઈ ગયું. 25 વર્ષ થયા, એક પેઢી થઈ ગઈ. એક પેઢીની અંદર રાજ કરતા લોકો પાસે વહીવટી ક્ષમતા કે વહીવટી એલર્ટનેસ એટલી નથી આવી અને ગુજરાતની જનતા છતાં પણ તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ધમકીઓ મારે માર ખાય છે તો પણ છતાંય તમારી પાસે એકની એક જ વાતને એકની એક જ વલોવલ કરે છે. અહીંયા આગળ મારે કહેવાનું મન થાય કે ગુજરાતની અંદર 3 કિસ્સા રોનકભાઈ આપની સામે મૂકું છું કે ગુજરાતમાં ગુંડાધારા એક્ટ લાવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 2020ની અંદર. આ ગુંડાધારા એક્ટની અંદર કાયદો કડક કરાયો એટલે એની અંદર હું મૂક્યું ગુંડાધારાની અંદર 10 વર્ષની કાયદાની સજા, ગુંડાગીરી કરે એને 10 વર્ષની સજા અને 50,000નો દંડ અને ઝડપીથી ન્યાય આપવા માટેથી એને સ્પેશિયલ કોર્ટ કરવા માટેનું કાયદામાં પ્રાવધાન કર્યું. પરિસ્થિતિ શું થઈ? 2020 પછી આજે ગુંડાએ વધ્યા, ગુંડાગીરી વધી, ગુંડા દાદાગીરી વધી ગઈ અને માફિયાઓ વધી ગયા. નંબર 2, નશાબંધી એક્ટ કાયદો લાવ્યા 2017માં, એમાં ઘણા બધા ફેરફાર કર્યા અને એ કાયદો આવ્યા પછી 69 જેટલા નશાબંધીના કેન્દ્રો ખોલ્યા, 4 ઝોનમાં વહેંચ્યા, એની અંદર તંત્ર મોટું કર્યું અને 2017ની અંદર જે પરિસ્થિતિ હતી બુટલેગરોના 6012 ગુના અમદાવાદમાં નોંધાણા અને 2021ની અંદર 9081 ગુના નોંધાણા. એટલે કાયદો કર્યા પછી પરિસ્થિતિ કડક બન્યા પછી પરિસ્થિતિ શું આવી? બુટલેગરો વધ્યા. અને ત્રીજી વાત કરું છું, 1990થી માંડીને રોનકભાઈ અત્યાર સુધીની અંદર ગાય માતા ઉપર સૌથી વધુ વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટી. ગૌ માતાની હત્યાનો કાયદો બનાવવા માટે 95માં સરકાર આવી જાય ભારતીય જનતા પાર્ટીની અને કાયદો કડક બનાવવાની પરિભાષા એના મગજમાં આવ્યું કે આ તો ગાયના નામે મત તો મેળવી લીધા પણ કાયદો બનાવવાનો રહી ગયો. એ કાયદો બનાવ્યો 2017માં એને અને 17માં કાયદો બનાવ્યો એટલે ગાય હત્યાને કરે એને ઉંમર કેદની સજા, તસ્કરી કરે ગાયની એને 10 વર્ષની સજા અને બિનજામીન લાયક કોર્ટને 6 લાખનો દંડ. મને ભારતીય જનતા પાર્ટીનો એક પણ બચ્ચો કે બાળક કે એનો નેતા બતાવે કે એક ગાયને કોઈ કતલ થતા જોયો હોય અને કરી હોય અને જેલના હરિયા પાસે મૂકે એવો ફોટો પાડીને ગુજરાતની સરકાર મૂકે એટલે ગૌ ભક્તોને એમ થાય કે આ ગૌ ભક્તો માટે કેટલી કામ કરે છે. આ 3 વસ્તુ મેં કીધી. એક તો વાત કરી ગુંડાધારો એક લાવ્યા, એ 2020માં લાવ્યા. નશાબંધીનો કાયદો કડક કર્યો 2017માં કર્યો અને ગૌ હત્યાનો કાયદો 2017માં કર્યો. હવે 17 થી 20 વચ્ચે ભારતીય જનતા પાર્ટી જાગી. એનો મતલબ એમ કે 1995થી 2017 સુધી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાની કરુણતા જોઈ રાખી અને આ કરુણ પરિસ્થિતિની અંદર આ 3 કાયદાઓ એને કડક બનાવ્યા પછી ગુજરાતની નાજુક પરિસ્થિતિ થઈ. રોનકભાઈ, વાસ્તવિકતા એ છે કે આ રાજ્ય સરકારમાં આ બનવાનું એનું કારણ છે કે મૂળમાં છે સડો છે એના ઉપર કોઈ નિવારણ નથી કરવું અને મૂળમાં સડો એ છે ભારતીય જનતા પાર્ટીની સરકારની મનસા અને ઈચ્છા શક્તિનો અભાવ છે. એના કારણે કરુણ દ્રશ્ય ગુજરાતમાં બનતા રહેવાના એના 2 મુખ્ય કારણો છે. એક, ગુજરાતની જનતાને 6.5 કરોડની જનતાને રોજગાર નથી આપવો અને બીજું 6.5 કરોડની જનતાના બાળકોને શિક્ષણ નથી આપવું. શિક્ષણ અને રોજગાર જ્યાં સુધી તમે એને પ્રાવધાન નહીં આપો, એની પ્રાયોરિટી નહીં આપો ત્યાં સુધી તમારે લુખ્ખાગીરી, ગુંડાગીરી, માફિયાગીરી અને તમામ પ્રકારની હત્યા, આરોપ બધું થવાનું. આ વાસ્તવિકતા છે અને જ્યાં સુધી આ પરિસ્થિતિમાં નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની પણ હવે પરિસ્થિતિ નાજુક થવા માંડી છે. એનું મુખ્ય કારણ રોનકભાઈ આ છે
કે બેઝિક વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર સત્તા પ્રેમી સરકાર છે, પાર્ટી છે. સત્તામાં જે માણસ આવે મદદરૂપ થાય એની સુરક્ષા માટે, બાકી કોઈની સાથે લેવા નહીં. ધારાસભ્ય હું એના બેન ગમે એટલી રાડું પાડે છે, ગમે એટલા રોડ આંસુ સારશે. પરિસ્થિતિ એ છે કે કરુણતા નથી, સંવેદના નથી, માત્ર ને માત્ર મિકેનિઝમ છે, સત્તામાં ટકી રાખવાનું મિકેનિઝમ છે. ને ગાય સૌથી વધુ દૂધ આપે એના માટે મત આપે છે. આ વાસ્તવિકતા ભારતીય જનતા પાર્ટીની છે. ગાયને કઈ રીતે જોઈ છે ને, એટલા માટે કહું છું રોનકભાઈ, ફરી ફરીને કહું છું, આપણે અત્યારે છેલ્લી ચર્ચા નથી રણુકભાઈ, આપણે બધાએ ચર્ચા આવી કરતું રહેવાનું છે. શું કામ? ભારતીય જનતા પાર્ટીની મનસા મેલી છે, એને ખરેખર ગુજરાતને સુરક્ષિત નથી કરવું, એ વાત વાસ્તવિકતા છે.